પ્રાપ્ત માહિતી મુજબ મૃતક યુવક અન્ય રાજ્યમાંથી રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો અને શહેરના કલ્પનાનગર વિસ્તારમાં રહેતો હતો. તે વીજળીના વાયરિંગ સંબંધિત કામ કરીને પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. ઘટના કેવી રીતે બની અને તેની પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે હજુ કોઈ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી, જેના કારણે અનેક આશંકાઓ ઊભી થઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થળનું સઘન નિરીક્ષણ કર્યું હતું. સાથે જ ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી, જેમણે જરૂરી પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરેલ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીની ઓળખ તેમજ તેની ધરપકડ માટે લિંબાયત પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ ખંગાળવામાં આવી રહી છે, જેથી આરોપી સુધી ઝડપથી પહોંચી શકાય. આ ઘટનાના સમાચાર મળતા જ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.